નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. બિગ બ્રેકિંગ ન્યૂઝ મેગા કલ્ચરલ મહોત્સવ એલર્ટ. સમગ્ર ગુજરાત સહિત અહેમદાબાદ જિલ્લાના ઐતિહાસિક વિરમગામ શહેરમાંથી પણ અષાઢી બીજના પાવન અને મંગલમય પર્વે ભક્તિનો મહાસાગર છલકાવતો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભવ્ય અહેવાલ સામે આવી રહ્યો છે. વિરમગામ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 44મી પરંપરાગત ભવ્ય રથયાત્રાનું લાખો ભક્તોની અડગ આસ્થા અને ગગનભેદી જયઘોષ વચ્ચે નગરચર્યા માટે સત્તાવાર પ્રસ્થાન કરાવી દેવાયું છે. બિલકુલ, વિરમગામમાં વર્ષોથી યોજાતી આ 44મી રથયાત્રા સમગ્ર નગરજનો માટે અગાધ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ બની ચૂકી છે. આ વર્ષે જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ ભ્રમણને વધુ ભવ્ય, આકર્ષક અને લોખંડી સુરક્ષા સાથે સુવ્યવસ્થિત બનાવવા માટે રથયાત્રા સમિતિ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર રૂટ પર ભગવાનના ભવ્ય સ્વાગત માટે વિવિધ ટેબ્લો અને ભજન મંડળીઓ મુખ્ય આકર્ષણ રહ્યા છે, જ્યારે ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. વિરમગામથી અમારા ખાસ પ્રતિનિધિ આશા નાયકના ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN ગુજરાતી, વિરમગામ. રથયાત્રા કેટલાય સમયથી રથયાત્રા નીકળે છે, જે પરંપરાગત રથયાત્રા હાલ ચાલુ છે અને રથયાત્રાનો પૂર્ણ જે 70% રૂટ પૂરો થવાની તૈયારી છે, ત્યારે રથયાત્રા પરિપૂર્ણ સુખ શાંતિથી રથયાત્રા નીકળે છે. જય રણછોડ.